ગીર સોમનાથની સમાચાર ગીર સોમનાથના ગીરગઢડાના પીછવી ગામે માનવભક્ષી સિંહણને વન વિભાગે પાંજરે પૂરી। સિંહણે 2 વર્ષની બાળાને ફાડી ખાધી હતી। બાળાને ફાડી ખાનાર સિંહણ પાંજરે પૂરી દેવામાં આવી છે। ઘટના સ્થળેથી 2 કિલોમીટર દૂર ગીર જંગલ હદમાંથી વન વિભાગે સિંહણને પાંજરે પૂરી છે। વન વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં સિંહણને પાંજરે પૂરવામાં આવી છે। પરિવારજનોને ખ્યાલ પણ ન રહ્યો કે ક્યારે સિંહણે પોતાના વહાલ સૂઈને ખેંચીને લઈ જાય છે જંગલની અંદર, પોતાનો શિકાર બનાવી દે છે। સિંહણ 2 વર્ષની બાળકીને ફાડી ખાતા સમગ્ર ગામની અંદર શોકનો માહોલ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું। જી દિનેશ, કઈ રીતે સમગ્ર ઘટના ઘટી હતી, શું જાણકારી છે? ગીરગઢડાના પીછવી ગામની છે ને પીછવી ગામે વહેલી સવારે એટલે કે 10 વાગ્યાના આસપાસ જે બાળા છે તેમના માતા વાસણ સાફ કરી રહ્યા હતા અને તે દરમિયાન જ અચાનક સિંહણ છે તેને બાળા ઉપર હુમલો કરીને તેમને 1-2 કિલોમીટર દૂર સુધી જંગલમાં ઢસડીને લઈ ગઈ હતી અને ત્યારબાદ કલાકો બાદ જે કહી શકાય કે વન વિભાગને આ બાળા છે તેમનો મૃતદેહ છે તે હાથમાં આવ્યો હતો અને ત્યારબાદ બાળાને પીએમ અર્થે ખસેડાઈ હતી અને ત્યારબાદ તેમના પરિવારને આપવામાં આવી હતી। જોકે જે પ્રમાણે સિંહણે હુમલો કર્યો હતો અને ત્યારબાદ સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક રોષ હતો, પરિવાર ચિંતિત હતો અને તેમને કારણે વન વિભાગ છે તે એક્શનમાં આવ્યું હતું અને ગણતરીના સમયમાં એટલે કે કલાકોમાં જ સિંહણ છે તેમને ઘટના સ્થળથી 2 કિલોમીટર દૂર જંગલમાંથી છે તે પાંજરે પૂરવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી બદલ દિનેશ। તો હાલમાં વન વિભાગે પાંજરે સિંહણને પૂરતા અન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ 2 વર્ષની દીકરીને જીવ ખોવાનો વારો આવ્યો છે। જૂનાગઢના સાસણમાં નર્સરીમાં દીપડાનો હુમલો। આયુર્વેદિક નર્સરીમાં દીપડાએ કર્યો કર્મી પર હુમલો। નર્સરીમાં કામ કરતા કર્મચારી પર દીપડાનો હુમલો। અચાનક જ પાછળથી દીપડાએ આવી કર્મચારીને પહોંચાડી ગંભીર ઇજાઓ। ઇજાગ્રસ્ત કર્મચારીને હોસ્પિટલ ખસેડાયો છે। આરએફઓ સહિતના અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા છે। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે દીપડાના આ આતંકના કારણે અનેક લોકો પહેલાથી ચિંતામાં જોવા મળી રહ્યા છે। દીપડાના હુમલામાં ખુદ હવે આરએફઓ જખમી થયા હોવાની જાણકારી મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમર પાસેથી મેળવીશું। અમર, ખુદ આરએફઓ ઉપર દીપડાએ હુમલો કર્યો છે, શું પરિસ્થિતિ છે, કેવી રીતની આ પરિસ્થિતિને પાર પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે? સિદ્ધાર્થ, ચોક્કસ કે આરએફઓ પર હુમલો નથી થયો, પરંતુ જે ત્યાં સ્થળ છે ત્યાં કામગીરી નર્સરીમાં કરી રહેલા શ્રમયોગી જે કર્મચારી છે તેના પર હુમલો થયો છે। આજે સવારે 11 થી 12 વાગ્યાના વચમાં જે આયુર્વેદિક નર્સરી છે સાસણગીરમાં, ત્યાં કર્મચારી છે રામભાઈ ગોહેલ તે કામગીરી કરી રહ્યા હતા અને તે સમયે જ અચાનક પાછળથી દીપડો આવી ચડ્યો અને તે કર્મચારી પર હુમલો કર્યો છે। ગંભીર રીતે ઈજા પહોંચી છે કર્મચારીને હાથ અને પગના ભાગે, એટલે તેમને તાત્કાલિક પ્રથમ સાસણ બાદ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે અને હાલ તેમને